નમસ્કાર દોસ્તો, લોકડાઉનમાં બધા લોકો પોતપોતાના ઘરમાં કેદ થઈ ગયા હતા. ત્યારે રાહુલ ઘરે એકલો હતો અને તેને તેની નોકરાણી પસંદ આવી ગઈ. શીલા ભણેલી ગણેલી અને સમજદાર હતી અને રાહુલ પણ મોજીલો માણસ હતો. અચાનક લોકડાઉન થયું એટલે રાહુલની સામે મુશ્કેલી આવી ગઈ. તેણે જ્યારે લોકડાઉનના સમાચાર ટીવી ઉપર જોયા ને તો તે બજારમાં જઈને ઘરમાં થોડા દિવસ ચાલે એટલો સામાન લઈને પાછો આવ્યો. બીજે દિવસે સવારે જાગીને તે યોગ કરવા લાગ્યો. થોડી વાર પછી દરવાજો ખોલીને તેની નોકરાણી શીલા અંદર આવી. તેને જોઈને રાહુલને એવું લાગ્યું કે તેની ઘરવાળી પિયરમાંથી પાછી આવી ગઈ હોય. તે ખૂબ જ ખુશ થઈ ગયો. નોકરાણીએ બતાવ્યું કે તેનો પતિ કાલ સવારે તેની સાથે ઝઘડો કરીને ગામડે જતો રહ્યો છે અને હવે તે ક્યારે પાછો આવશે તેની ખબર નથી. તેણે કહ્યું, સાહેબ, તમને કોરોનાથી ડર ન લાગતો હોય ને તો હું રોજ આવીને તમારા ઘરે કામ કરીશ. રાહુલ વિચારવા લાગ્યો કે કોરોના તો ડર તો છે. તે રોજ તેના ઘરે જશે અને તેને ઇન્ફેક્શન લાગશે તો તકલીફ થશે. એટલે તેણે નોકરાણીને કહ્યું, તું આજે કામ કરી લે અને કાલથી ન આવતી. તેમાં જ આપણા બંનેનો ફાયદો છે. અને તે કામ કરવા લાગી ગઈ. ત્યારે તેણે બેડશીટ જોઈ રહી હતી તો તેણે એક જગ્યાએ વિચિત્ર પ્રકારના ધાબા નજર આવ્યા. તે મનમાં સમજી ગઈ અને મુસ્કરાવા લાગી. સાહેબ, જમ્યા પછી શીલા પણ ભોજન કરવા લાગી. ભોજન કરતા કરતા વિચારી રહી હતી કે ઘરે તો કોઈ છે નહીં અને ઘરે એકલા રહીને મારે લુખા સુખા ખાવું પડશે અને મારું ત્યાં મન પણ નહીં લાગે. સાહેબે તેને આખા મહિનાનો પગાર આપી દીધો હતો અને કહ્યું હતું કે કોઈ તકલીફ હોય ને તો ફોન કરીને જણાવજે. જમ્યા પછી શીલાએ હિંમત ભેગી કરી અને સાહેબને કીધું, સાહેબ, મારા ઘરે પણ કોઈ નથી તો હું અહીંયા જ રોકાઈને તમારું કામ કરીશ. જો તમને તકલીફ ના હોય ને તો. અને હું બહાર ગેસ્ટ હાઉસનો રૂમ છે ત્યાં સૂઈ જઈશ. તો રાહુલે કહ્યું, જો તું અહીંયા રહીશ ને તો તારા વિશે લોકો ખરાબ વાતો કરશે. તો શીલાએ કહ્યું, સાહેબ, બધા લોકો એમ જ સમજે છે કે તે તેના પતિ સાથે બહાર ગઈ છે. મેં મારા સાસુને ફોન કરીને જણાવી દીધું છે કે હું સાહેબને ત્યાં રોકાઈ જઈશ અને મારા સાસુએ મને રહેવા માટે હા પાડી છે. રાહુલ સાહેબે તેને હા પાડી એટલે શીલા તરત જ પોતાના ઘરે ગઈ અને સામાન લઈને પાછી આવી ગઈ. તે ફટાફટ નાહીને કામ કરવા લાગી. રાહુલ સાહેબ ટીવી ઉપર ફિલ્મ જોઈ રહ્યા હતા. શીલાએ તેની માટે ચા બનાવીને આપી. શીલા પાસે બીજું કરવા માટે કોઈ કામ નહોતું. તેણે સાહેબને કહ્યું, સાહેબ, તમને જ્યારે ટાઈમ હોય ને ત્યારે ઘર માટે થોડું કરિયાણું મંગાવી લેજો. હું તમને ખૂબ સારી સારી રસોઈ બનાવીને જમાડીશ. તેની વાત સાંભળીને રાહુલ હસવા લાગ્યો, કારણ કે આજે તેનું ઘર એક ઘર લાગી રહ્યું હતું. શીલા ભલે નોકરાણી હતી પણ તે ખૂબ જ સુંદર અને સમજદાર હતી. બપોરે જમ્યા પછી રાહુલ પોતાના રૂમમાં સૂવા માટે જતો રહ્યો અને શીલાએ કહ્યું, હું મારા ક્વાર્ટરમાં સૂવા માટે જાઉં છું. હું સાંજે પાછી આવી જઈશ. રાહુલને ખબર હતી કે ક્વાર્ટરમાં ઘણા સમયથી વપરાયું નથી એટલે ખૂબ જ ગંદુ છે. તેણે શીલાને કહ્યું, તું અહીંયા ડ્રોઈંગ રૂમમાં સૂઈ જા. રાહુલ સાહેબ બપોરે 3 વાગ્યે ઊભા થઈને બહાર નીકળ્યા
તો શીલા સૂઈ રહી હતી. તે એક નજરે નોકરાણી શીલાને જોવા લાગ્યો. શીલાના ગોરા ગોરા પગની અંદર નાની નાની પાયલ પહેરેલી હતી. રાહુલને ત્યાંથી નજર હટાવી લીધી. તે પોતાના મનને ભટકવા દેવા માંગતો નહોતો. તે રસોડામાં ગયો અને પાણી પીધું. થોડોક અવાજ થયો એટલે શીલા જાગી ગઈ અને સીધી રસોઈ ઘરમાં આવી અને બોલી, સાહેબ, મને અવાજ આપ્યો હોત તો હું તમને પાણી આપી જાત. ચાલો તમે બેસો, હું ચા બનાવું છું. રાહુલે ત્યાં બેઠા બેઠા ફોન કરીને કરિયાણાની વસ્તુઓ મંગાવી લીધી અને તેણે શીલા સામે જોઈને કહ્યું, તારે કોઈ વસ્તુ જોતી હોય તો તું મને કહે, હું મંગાવી આપું. શીલાને લગ્ન પછી કોઈ પુરુષે આજે વસ્તુ આપવાનું કહ્યું હતું. શીલા ખૂબ જ શરમાઈ ગઈ. એટલે રાહુલે કહ્યું, શરમાવાનું છોડી દે અને જે જોઈએ ને તે મંગાવી લે. એટલે શીલાએ કહ્યું, સાહેબ, મારે મેકઅપનો સામાન જોઈએ છે. સામેથી દુકાનના માલિકે કહ્યું કે સવારે દુકાનની પાછળના દરવાજેથી આવીને સામાન લઈ જજો. બીજે દિવસે શીલા સામાન લેવા માટે બહાર ગઈ તો સાહેબે કહ્યું કે તારી માટે કપડાં પણ લેતી આવજે. બજારમાંથી આવીને શીલાએ સાહેબ માટે સાંજે જમવામાં ઈડલી બનાવી અને બંને ભોજન કર્યું. રાહુલે કહ્યું કે તું કાયમ કામ પૂરું કરીને અહીંયા હોલમાં સૂઈ જજે. હું મારા રૂમમાં સૂવા માટે જાઉં છું. શીલા સમજી ગઈ કે આજે રાહુલ બાબાને તેનો બાબુ ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. તે જ્યારે કામ પૂરું કરીને રસોડાની બહાર આવી તો રાહુલ સાહેબ પણ હોલમાં ખૂબ થાકેલા હોય એ રીતે બેઠા હતા. તેણે શીલા પાસે પાણી માંગ્યું. શીલાએ પાણી આપ્યું અને પૂછ્યું કે સાહેબ, કોફી પીશો? તેની વાત સાંભળી અને રાહુલ ખુશ થઈ ગયો. શીલાએ તેની માટે કોફી બનાવી અને તે સાહેબના રૂમમાં તેની પથારી વ્યવસ્થિત કરવા માટે ગઈ. રૂમની અંદર જ્યારે તે સાહેબની પથારી વ્યવસ્થિત કરી રહી હતી ને ત્યારે તેણે બે ચોપડી ત્યાં પડેલી જોઈ. પછી તે બહાર આવીને રાહુલ સાથે વાતો કરવા લાગી અને પછી તે બંને સૂવા માટે જતા રહ્યા. મિત્રો, રાતના લગભગ 2 વાગ્યા હતા અને શીલા રાહુલ સાહેબના રૂમમાં ગઈ. તેણે સાહેબને ચાદર ઓઢાડી અને જ્યારે તે ચાદર ઓઢાડી રહી હતી ત્યારે તેની નજર એવી જગ્યાએ પડી કે તેની આંખો ફાટી ગઈ. તે એક નજરે તેને જોઈ રહી. ત્યારે તે ચાદર ઓઢાડીને બહાર જઈ રહી હતી ત્યારે રાહુલે તેને કહ્યું, મારી માટે થોડું ગરમ પાણી લેતી આવ. અને રાહુલ સાહેબ એવો દેખાવ કરવા લાગ્યા કે તે ઊંઘમાં બોલી રહ્યા છે. થોડી વાર પછી શીલા તેની માટે ગરમ પાણી લાવી. ત્યારે રાહુલને પૂછ્યું કે તું અત્યારે મારા રૂમમાં શા માટે આવી હતી? તો શીલાએ કહ્યું, સાહેબ, હું સવારે મારી માટે કપડાં લાવી હતી ને તે તમને બતાવવા માટે આવી હતી. રાહુલની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ. તેણે કહ્યું, હા જરૂર, હું પણ તે જોવાનું પસંદ કરીશ. શીલાએ ઓઢેલી ચાદર દૂર કરી તો તેણે સુંદર મજાના નવા નવા કપડાં પહેરેલા હતા. આ જોઈને રાહુલ બાબુનો બાબલો ઠેકડા મારવા લાગ્યો, પરંતુ રાહુલ બાબુએ પોતાની ઉપર કાબુ રાખ્યો. એટલે શીલાએ કહ્યું, સાહેબ, ઘણા સમયથી તમે એકલા છો અને હું પણ ઘણા સમયથી કોઈની રાહ જોઈ રહી છું, પરંતુ મારો પતિ ખૂબ જ દારૂડિયો છે. તે કોઈ દિવસ સાંજે ભાનમાં હોતો નથી. જો તમે આ ગરીબ સાથે સમય વિતાવવા અને આનંદ કરવા માંગતા હો ને તો હું તમને મારી સાથે સમય વિતાવવાનું આમંત્રણ આપું છું. તેની વાત સાંભળીને રાહુલ સાહેબ બોલ્યા, તું ગરીબ નથી. ગરીબ એ હોય છે જેના વિચારો ગરીબ હોય છે. તું ખૂબ જ સુંદર અને સમજુ છો. આપણે સમય સાથે વિતાવી શકીએ છીએ, પણ એક હદ સુધી. કારણ કે વધારે પ્રેમ કરવાથી પ્રેમ પણ ઝેર બની જાય છે. અને પછી રાહુલ સાહેબ અને શીલા
લોકડાઉનની અંદર એક જ રૂમમાં કેદ થઈ ગયા. અને જ્યારે લોકડાઉનની લહેર પૂરી થઈ ત્યારે શીલા પોતાના ઘરે જતી રહી. હવે તે રોજ પોતાના ઘરેથી રાહુલ બાબુનું અને બાબુનું કામ કરવા માટે આવી જાય છે. મિત્રો, આ નાની એવી વાર્તા તમને કેવી લાગી તે જરૂર જણાવજો. અને ચેનલ ઉપર નવા હો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આપણે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.